સુરત શહેરના અથવા પોલીસે વેપારી પર ચપ્પુ વડે હુમલો કરનારની ધરપકડ કરી છે। સગ્રામપુરા પોલીસ ચોકીની બહાર જ હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। અસામાજિક તત્વો હાર્ડવેરની દુકાનની બહાર દારૂની મહેફલ માણી રહ્યા હતા। વેપારીએ દુકાન ખોલવા જતાં દુકાનની બહાર દારૂની બોટલો પડેલી હતી। દુકાન પાસે દારૂ ન પીવા ટકોર કરતા અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હુમલો કર્યો। હુમલામાં વેપારીને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। વેપારીને 108 મારફત સિવિલ ખસેડવામાં આવ્યો। બસંત બાયદાન રબારી નવસારી બજારમાં હાર્ડવેરની દુકાન ચલાવે છે। વેપારીએ અસામાજિક તત્વો પર કડક કાર્યવાહીની માંગ કરી છે અથવા પોલીસે આરોપી રાહુલ તેજા સોલંકીની ધરપકડ કરી છે। આરોપી ઘટનાને અંજામ આપી ફરાર થયો હતો। પોલીસ અરજી કરશે તો જાનથી મારી નાખીશની ફરિયાદીને ધમકી આપી હતી। આજ રોજ સવારે કલાક 8:30 વાગ્યાના અરસામાં સગ્રામપુરા ખાતે બસંત કુમાર રબારી કરીને હાર્ડવેરનો વેપારી છે, તે પોતાની દુકાન પાસે હતો ત્યારે આ કામનો આરોપી રાહુલ સોલંકી કરીને છે, જે તેની દુકાન પાસે તેની સાથે ઉશ્કેરાટજનક વર્તન કરી અને બોલાચાલી ઝઘડો કરી અને ફરિયાદીના પગમાં નીચેના ભાગે ગોઠણથી નીચેના ભાગે છરીથી હુમલો કરેલ અને નાસી ગયેલ બાદ પોલીસ ત્યાં આરોપીની તપાસ કરી અને આરોપીને પકડી લીધો। આરોપી વિરુદ્ધ તીક્ષ્ણ હથિયારથી ઇજા કરવાનો ગુનો દાખલ કરવામાં